નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત અંતર્ગત વાર્ષિક પરીક્ષામાં જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે તેની સમજૂતી મેળવવાના છીએ. સૌપ્રથમ આપણે આ પેપર 1ની સમજૂતી મેળવીએ, જેમાં પહેલો પ્રશ્ન કે જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાના છે. એમાં પહેલો સવાલ છે 70 લીટર અને 35 લીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો ગુણોત્તર બે સંખ્યાનો ભાગાકાર કરીને શોધી શકાય. 70 લીટર અને 35 લીટરનો ગુણોત્તર એટલે 70/35. તેમાં આપણે 70ના મોટા અવયવ ભાગ પાડીએ તો 35 ગુણ્યા 2, 35 દુ 70 થાય અને 35 એકુ 35. સામાન્ય અવયવ 35ને આપણે દૂર કરીએ તો જવાબ આવશે 2/1 એટલે આપણો ગુણોત્તર બનશે 2/1. બીજો સવાલ, એક ચોરસનું ક્ષેત્રફળ છે 64 ચોરસ સેમી. તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈને લંબાઈ સાથે ગુણવાથી ચોરસનું ક્ષેત્રફળ મળે છે. અને એનો જવાબ આપણને આપેલ છે 64. તો 64 એટલે બે સરખી સંખ્યા 8નો ગુણાકાર થશે, એટલે 8 ગુણ્યા 8 કરીએ તો 64 આવે. માટે ચોરસની બાજુનું માપ આવશે 8 સેમી. ત્રીજો વિકલ્પ, 95 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. પૈસાને રૂપિયામાં રૂપાંતર કરવું છે. 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. તો પૈસાને રૂપાંતર કરવા માટે આપણે પૈસાને 100 વડે ભાગાકાર કરીશું, એટલે 95/100. 100 એટલે 27, એટલે આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને આને લખી શકીએ 0.95. દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ પછી 2 અંકો આવવા જોઈએ. તો 95/100 એટલે થશે 0.95. એટલે આપણો જવાબ સી 0.95 એ સાચો જવાબ છે. વિકલ્પ નંબર 4, ખાલી જગ્યા એ ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ છે. તો આંકડાઓનો સંગ્રહ કે જેને આપણે કહીએ માહિતી. ત્યારબાદ પાંચમું, જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2n, એમાં ચલ જણાવો. તો ચલ એટલે એ થી ઝેડ જે મૂળાક્ષર હોય એને આપણે ચલ કહીએ. તો અહીંયા 2nમાં ચલ તરીકે n છે, એટલે અહીં ચલ આવશે n. છઠ્ઠો વિકલ્પ, આપેલ અપૂર્ણાંકના સમ અપૂર્ણાંક શોધવા માટે આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદનો સમાન સંખ્યા દ્વારા ખાલી જગ્યા કરવામાં આવે છે. સમ અપૂર્ણાંક બનાવવા માટે આપણે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણાકાર કરવું પડે અથવા ભાગાકાર કરવું પડે. એટલે એનો સાચો જવાબ આવશે ગુણાકાર અથવા ભાગાકાર. હવે ખાલી જગ્યાની સમજૂતી મેળવીશું. ચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. તો ચોરસ એ નિયમિત બંધ આકૃતિ છે જેની 4 બાજુ સરખી હોય છે. માટે એની પરિમિતિ શોધવાનું સૂત્ર થશે 4 ગુણ્યા દરેક બાજુની લંબાઈ, એટલે કે 4 ગુણ્યા લંબાઈ. ત્યારબાદ નિયમિત અષ્ટકોણની પરિમિતિ. તો નિયમિત અષ્ટકોણ એ પણ સમાન બાજુ ધરાવતી આકૃતિ છે જેમાં 8 બાજુઓ અને 8 ખૂણા હોય છે. માટે એની પરિમિતિ શોધવાનું સૂત્ર બનશે 8 ગુણ્યા લંબાઈ. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. મીટર એ કિલોમીટર કરતાં નાનો એકમ છે. કિલોમીટરનો મીટર સાથે સંબંધ આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. એટલે મીટર એ કિલોમીટરનો 1000મો ભાગ થશે. એટલે 1 મીટરને જો આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગાકાર કરવો પડે. 1/1000 ને 1/1000 કે એનો દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે લખીએ તો જવાબ લખાશે 0.001. પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન પછી 3 અંકો આવવા જરૂરી છે. ચોથી ખાલી જગ્યા, 1 રૂપિયો 7 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. અહીં રૂપિયા અને પૈસાની રકમને માત્ર રૂપિયામાં રૂપાંતર કરવું છે. તો અહીં 1 રૂપિયો એ જેમનો તેમ રહેશે અને 7 પૈસાનું રૂપાંતર આપણે રૂપિયામાં કરીશું તો 7/100. અને 7/100ને દશાંશ ચિહ્નના સ્વરૂપમાં લખીએ તો 0.07 લખાય. અને સાથે અહીંયા 1 રૂપિયો છે તો આપણે પૂર્ણાંકમાં લખી શકીએ 1, એટલે આપણો જવાબ થશે 1.07 રૂપિયા. ત્યારબાદ 8 અને 64, 8 એ 64નો ખાલી જગ્યામાં ભાગ છે. તો 8ના ઘડિયામાં 64 ક્યારે આવે છે? તો 8 × 8 = 64, એટલે આપણે કહી શકીએ 8મો ભાગ છે. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા, 6 અને 18નો ગુણોત્તર. ગુણોત્તર એટલે બે સંખ્યાનો ભાગાકાર. 6 અને 18નો ગુણોત્તર એટલે 6/18. ભાગાકાર કરીએ 6 એકુ 6 ને 6 તાલી 18. તો જવાબમાં મળશે 1/3,
એટલે આપણો ગુણોત્તર થશે 1/3। આગળનો પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ આપો। 1 ગુણના પ્રશ્ન છે। પરિમિતિ શોધવાની જરૂર હોય તેવી 2 પરિસ્થિતિ લખો। પરિમિતિ એટલે બંધ આકૃતિની ફરતે એકવાર આપણે એક આંટો પૂર્ણ કરવા માટે કાપેલું અંતર। તો આપણે જાણીએ કે કોઈ ખેતર છે તો ખેતરની ફરતે જો આપણે વાડ કરવી હોય, ખેતરની ફરતે તારની કાંટાળી તારની વાડ કરવી હોય તો એ વાડ કરવા માટે આપણે ખેતરની ફરતે અંતર કાપવું પડે। તો તેવા સંજોગોમાં આપણે એની પરિમિતિ શોધવી પડે। એટલે ખેતરની ફરતે કે મેદાનની ફરતે વાડ કરવી હોય ત્યારે આપણે પરિમિતિ શોધવાની જરૂર ઊભી થાય છે। એ ઉપરાંત માનો કે કોઈ કાપડ કે ટેબલ ક્લોથ છે અને એ ટેબલ ક્લોથની ફરતે આપણે લેસ મૂકવી છે, લેસ એક જાતની પટ્ટી ડિઝાઇનવાળી, તો એ ફરતે મૂકવા માટે પણ આપણે આ પરિસ્થિતિમાં પરિમિતિ શોધવી પડે। આવા ઉદાહરણો આપણે લખી શકીએ। બીજો સવાલ, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો। 25 અને 50 પૈસા। આ 25 રૂપિયામાં છે એટલે 25 જેમના તેમ રહેશે અને 50 પૈસા એને દશાંશમાં રૂપાંતર કરવા માટે 50/100 એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકીને સતાંશ હોવાને કારણે 25.50 આ રીતે આપણે લખી શકીએ જવાબ। ત્યારબાદ માહિતી એટલે શું? તો અગાઉ આપણે વિકલ્પવાળા પ્રશ્નમાં જોઈ ગયા, ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ અથવા સમૂહ એને આપણે માહિતી કહી શકીએ, ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ। ત્યારબાદ એકાત્મક પદ્ધતિ અથવા એને એકમ પદ્ધતિ પણ કહેવાય, એવી પદ્ધતિ કે જેમાં એક એકમની કિંમત આપણે શોધવી જરૂરી છે અને ત્યારબાદ આપણે સંખ્યાના જરૂરી એકમની કિંમત શોધીએ તો એને એકાત્મક પદ્ધતિ અથવા એકમ પદ્ધતિ કહે છે। એવી પદ્ધતિ કે જેમાં એક એકમની કિંમત શોધવી જરૂરી છે અને ત્યારબાદ સંખ્યાના જરૂરી એકમની કિંમત આપણે શોધીએ તો એને એકાત્મક પદ્ધતિ અથવા એકમ પદ્ધતિ કહે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો આપણે ગણતરી સાથે સમજીશું। 7/14નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/4 છે। તો આ વિધાન ખોટું છે, કારણ કે 7/14 તો આપણે 7ના અવયવ પાડીએ 7 × 7 અને 14ના અવયવ થશે 7 × 2 7 × 14। સામાન્ય અવયવ 7 ને દૂર કરીએ તો જવાબ વધે છે 1/2 અને અહીં આપેલ છે 1/4, માટે કહી શકીએ કે આ વિધાન ખોટું છે। વિધાન નંબર 2, ચોરસ અને સમબાજુ ત્રિકોણ એ નિયમિત બંધ આકૃતિના ઉદાહરણ છે। તો આ વિધાન ખરું છે, કારણ કે ચોરસની 4 બાજુઓના અને 4 ખૂણાના માપ સરખા હોય છે, એ રીતે સમબાજુ ત્રિકોણમાં પણ 3 બાજુના માપ સરખા હોય છે। જે બંધ આકૃતિની બધી બાજુઓ કે ખૂણાના માપ સરખા હોય એને નિયમિત બંધ આકૃતિ કહે છે, માટે કહી શકાય કે આ વિધાન ખરું છે। વિધાન નંબર 3, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ચોરસમાં 16 દિવાસળી હોય। તો આ વિધાન ખોટું છે। જો એકબીજાને અડકીને આપણે 4 ચોરસ બનાવીએ દિવાસળીથી તો માત્ર 13 જ દિવાસળીથી આ કામ થાય। એક આકૃતિ દ્વારા સમજીએ, એક ચોરસ બનાવવા માટે 4 દિવાસળી જાય છે, હવે 2 ચોરસ બનાવવા માટે 8 દિવાસળી જશે, પરંતુ જો બંને ચોરસ એકબીજાની બાજુમાં એટલે જોડાયેલા હશે તો 8ના બદલે આ કામ 7 દિવાસળીથી જ થશે। એ રીતે 3 ચોરસ અને એ રીતે 4 ચોરસ। તો 4 ચોરસ જો આપણે એકબીજાને અડીને બનાવીએ તો હવે આપણે દિવાસળીની સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, એટલે આ કામ 13 દિવાસળીથી થશે। અહીં આપેલ છે 16 દિવાસળી, માટે આ વિધાન ખોટું છે। ચોથું વિધાન, 100 લીટર અને 75 લીટરનો ગુણોત્તર 4/3 છે। તો આ વિધાન ખરું છે, કારણ કે 100 અને 75નો ગુણોત્તર આપણે શોધીએ તો 100/75, 100ના ભાગ પડશે 25 × 4, 25 ચોક 100 થાય અને 75ના ભાગ પડે 25 × 3, 25 તાલી 75, 25 દૂર કરીએ તો અંશમાં વધે 4, છેદમાં વધે 3, એટલે જવાબ આવશે 4/3 અથવા 4/3, માટે કહી શકીએ આ વિધાન ખરું છે। આગળનો પ્રશ્ન, યોગ્ય જોડકા જોડો, તેને પણ ગણતરી સાથે સમજીએ। અહીં ગુણોત્તર છે 30/60, તો 30/60 એનું આપણે અતિસંક્ષિપ્ત રૂપ આપીએ તો સૌપ્રથમ અંશ અને છેદના શૂન્ય દૂર કરીએ, 3ના ભાગ પડશે 3 × 3, 6ના ભાગ પડશે 3 × 6, અંશ અને છેદમાંથી 3ને દૂર કરીશું
તો જવાબમાં આવશે 1/2 એટલે કે ગુણોત્તર સ્વરૂપમાં લખીએ તો 1/2 એટલે પહેલા સાથેનો જવાબ આવશે ડી 1/2। બીજો ગુણોત્તર 60/20 અંશ અને છેદમાંથી શૂન્ય દૂર કરીશું। 6ના ભાગ પડશે 3 દુ 6, 2ના ભાગ પડશે 2 એકુ 2, અંશ અને છેદમાંથી 2 દૂર કરીએ તો 3/1 ને 3/1 એને ગુણોત્તર સ્વરૂપમાં લખાય 3/1 એટલે બીજા સાથે આવશે વિકલ્પ સી। ત્રીજો ગુણોત્તર 15/60 અંશ અને છેદમાં આપણે અવયવ પાડીને અતિસંક્ષિપ્ત રૂપ આપીએ। 15ના આપણે મોટા અવયવ લઈએ 15 એકુ 15 અને 60ના અવયવ લઈએ 15 × 4, 15 ચોક 60, 15 15 દૂર કરતાં જવાબમાં મળે છે 1/4 એટલે કે વિકલ્પ આવશે 1/4। છેલ્લો ગુણોત્તર 40/60 અંશ અને છેદમાંથી શૂન્ય દૂર કરીશું। 4ના અવયવ થશે 2 × 2, 6ના અવયવ થશે 3 × 2, અંશ અને છેદમાંથી 2 દૂર કરીશું તો જવાબ વધે છે 2/3 જેને ગુણોત્તર સ્વરૂપમાં લખાય 2/3 એટલે ચોથા સાથે આવશે વિકલ્પ બી। આમ અહીં આપણે આ ભાગમાં હેતુલક્ષી પ્રશ્નો પેપર 1ની સમજૂતી મેળવી। વારંવાર પુનરાવર્તન કરવાથી તમે સારામાં સારા ગુણ મેળવી શકો। થેન્ક યુ।